જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે દાંડી કૂચ જોઈશું, જે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો। આ આપણે દાંડી કૂચ પહોંચી ગયા। આ છે દાંડી ગામ। તો મિત્રો, અહીંયા જે મ્યુઝિયમ બનાવ્યું છે એના વ્યક્તિ દીઠ 20 રૂપિયા ટિકિટ લેશે, અને તમારી બાઇક અથવા કાર હોય તો એના પાર્કિંગનો ચાર્જ માત્ર 10 રૂપિયા છે। તો આપણે સૌપ્રથમ પહેલાં મ્યુઝિયમમાં જઈશું। અહીંયા એક પહેલું મ્યુઝિયમ છે અને એક બીજું મ્યુઝિયમ છે। તો મિત્રો, આ પહેલું મ્યુઝિયમ છે એમાં ખાસ બહુ જોવાનું નથી। અહીં ગાંધીજીના ફોટા આપેલા છે અને એમનો જે ઇતિહાસને જે તે એમના કાર્યક્રમ બધું કર્યું હોય એના વિશે લખેલું હોય છે, તમારે વાંચી લેવું। અને બાજુમાં જે ખાદીનો ઓરિજિનલ જે ભંડાર હોય, ખાદીની બધી વસ્તુ મળે છે, જેમ કે ઠેલા છે, આવા કુર્તા છે, આવું બધું વસ્તુ અહીંયા મળે છે આ પહેલાં મ્યુઝિયમમાં। અને બાજુમાં પુસ્તકો પણ મળે છે, એટલે તમારે પુસ્તકો વાંચવા હોય તો અહીંયાથી તમે લઈ શકો। તો મિત્રો, અમે આ મ્યુઝિયમ છે ને એ જોઈ લીધું। આમાં છે ને મોસ્ટ ઓફ છે ને પુસ્તકો છે ને ગાંધીજીનું થોડું ઘણું લખેલું છે, ખાદીના કપડાં છે ને એવું બધું મળે છે। બાકી પછી છે ને આ બધું જોઈને તમારે બહાર જવાનું રહે છે, એ પણ હાલી જો અસલી જગ્યા છે ને આ મ્યુઝિયમમાં છે। બીજું મ્યુઝિયમ આવે ને ત્યાં, એટલે આવું જોડાયેલા રહેજો। હવે મસ્ત વ્યૂ તમને જોવા મળશે। તો મિત્રો, આ છે શેફ વિલા, જે ઓરિજિનલ છે એ સમયનો શેફ વિલા છે। તો આપણે આ શેફ વિલામાં જઈશું એટલે આવું ગાંધીજીનું પૂતળું જોવા મળશે। અંદર સરસ મજાનું ગીત વાગતું હોય। આ જે વિલા છે એ સમયનું છે ઓરિજિનલ, અને મ્યુઝિયમ બનાવેલું છે। મ્યુઝિયમ પણ કરોડોના ખર્ચે બનાવેલું છે, એ પણ આપણે જોઈશું। પણ પહેલાં આ વિલા જોઈ લો, જ્યાં ગાંધીજીની બેઠક હતી। અને આ વિલા એ જૂના સમયનું છે। અહીં બોર્ડ મારેલું છે, ગાંધીજીએ જ્યારે દાંડી કૂચ કરી સાબરમતી આશ્રમથી, એનું જે ઓરિજિનલ લોકેશન છે, ક્યાં શું આવે ને એ બધું આમાં આપેલું છે। અને તમે આ જોઈ શકો છો કેવું બાંધકામ છે એ સમયના બારી બારણા। જો આ જે બોર્ડ દેખાય છે એ જ છે લોકેશન ખાસ। જો અમદાવાદથી જે દાંડી વચ્ચેનો સમય છે, એમાં કેટલા ગામડા અને કયા પંથે ચાલેલા એ અહીંયા તમને જોવા મળશે। આજ પણ આપણા ગુજરાતમાં નીકળ્યું એટલે બધું દેખાય। જો મિત્રો, હવે આપણે આ પરિચય કક્ષ લખ્યો, ત્યાંથી આપણે એન્ટર થવાનું છે। એટલે જો આખો પરિચયથી બધું એકડ એકથી માંડીને તમને બતાવીશે અહીંયા જો। અને આમ નથી જવાનું, આ સાઈડ છે ને વોશરૂમ ને એવું છે। અને અહીંથી જો બધી કેસેટો બોલે, અને ત્યાં જે ગાંધીજીને હોય એ બતાવશે। જો આ પરિચય છે એમાં છે ને ટીવી આપેલી હોય, આમાં બેસીને તમારે બધું જોવાનું। આખો મ્યુઝિયમ છે ને એ તમને સમજાવે। જો તો ચાલો આપણે દાંડી કૂચ જોવી। જો આખું આ બાજુ છે અને આ બાજુ બધું બધા ઘર ને એવું છે, પણ આપણે નીચેથી હાલવાનું બધાને। અને જો ગાંધીજીની સાબરમતી આશ્રમ અમદાવાદ, ત્યાંથી નીકળીને અહીં જે દાંડી સુધી જે પણ બધા કાર્યક્રમ થયા હોય એ બધું જ અહીં લખેલું હોય છે। જો 2 માર્ચ 1930 ગાંધીજી વાઇસરોયને મીઠાનો કાયદો તોડવા માટે કૂચનો પ્રસ્તાવ કરેલો પત્ર લખે છે। 17 માર્ચ કૂચ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની ગામે ધરપકડ થઈ। જો પછી એવું આપેલું હોય છે, અને આવું આ ટાઈપનું હોય છે, આમ એની અંદર બધું લખેલું હોય છે, એ તમારે વાંચવાનું। બધી જ જગ્યાએ છે આવું જો। અને વચ્ચે કંઈક તળાવમાં કામ ચાલે છે। જો અંદર પાણી છે પણ અત્યારે બંધ છે। બધી જગ્યા ઉપર છે ને એક તારાનું આવું એડ્રેસ લખેલું હોય છે, જ્યાં જ્યાં જો અરુણ ટુકડેના નામે ઓળખતા ગુજરાત વિદ્યાપીઠ 16 સાયકલ સવાર વિદ્યાર્થી। જો તો એ રીતે છે ને આ બધું જ છે, તમારે વાંચતા વાંચતા જતું રહેવાનું આખા મ્યુઝિયમમાં। જો કૂચની પૂર્વે એક સાંજે સાબરમતી નદીના તટ પર 2000 લોકોને સમક્ષ બેઠક ગાંધીજી। જોઈ 2000 લોકો વચ્ચે ગાંધીજી વખતે બેસતા। મિત્રો, આખું છે ને બધું બહુ લાંબુ થઈ જાય છે વિડીયો, બહુ મોટો વિડીયો બની જાય, પણ ટૂંકમાં તમને કહું ને તો શેક સુધી જો આવું લખેલું છે। ફરતા આવા નાનકડા ઝાડ છે, અને ગાંધીજીએ જે પણ પરાક્રમ કર્યા હોય, ક્યાં ગામે રોકાયા હોય ને ક્યાં કોણ જોડાયું ને કેટલા લોકો એ આમ થયું તેમ કર્યું ને આંદોલન ને એવું બધું જે તે લખેલું હોય। જે આપણે શું કહેવાય, સાબરમતી આશ્રમથી આ દાંડી ગામ છે, એટલા કિલોમીટરમાં કેટલા લોકો જોડાયા, ક્યાં રાત રહ્યા, ક્યાં સભા કરીને, ક્યાં કેવું સંબોધન કર્યું, ક્યાં કોણ નડ્યું,
એવું બધું લખેલું છે. આવા જે પથ્થર આપેલા છે ને, એટલે તમારે આવીને આ બધી જગ્યાએ વાંચી લેવું. જો ગાંધીજી જંબુસર ખાતે એની વચ્ચે જેટલું બધી જગ્યા આવી ને બધાનું લખેલું છે, એટલે તમારે વાંચી લેવું. બાકી આખું બધું ઉતારો રસ્તો વિડીયો લાંબો થઈ જાય. સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો છે ને 241 કિલોમીટરનું હતું, અને એમાં જેટલા જોડાયા યાત્રામાં, આ આંદોલનમાં, એ બધા જો અહીં છે. એમાં ગાંધીજીએ બધા જોડાયા ને, એમાં 80 જણાને ગાંધીજીએ પોતે સિલેક્ટ કર્યા, અને એ બધાના અહીંયા જો સ્ટેચ્યુ આપેલા છે. આવું બનાવ્યું છે કાંઈ જો, અને ગાંધીજી બધાની આગળ છે આમ મેં. આ છે એમનું, આ બધા 80 જણાને સિલેક્ટ કરેલા. એ તો આવું છે બધું જો, આ આખું છે ને એ બધા ગાંધીજીએ સિલેક્ટ કરેલા બધા નામ હશે. પણ આવું છે આખું મ્યુઝિયમ જો ફરીને આવ્યા અમે. શેખ આમ સર્કલ છે, ફરીને આવવાનું 1 કિલોમીટર જેટલું છે. જો પહેલું રહ્યું ને નાથી આ બધુંની સાઈડ આવ્યા, અને છેલ્લે આ જગ્યા પર આવો. તો આ બધા બનાવેલા છે. તો બસ આવું છે. તો મિત્રો અહીંયા તમે આવો ને એટલે આ બધું જોવા મળશે. એટલે પહેલેથી તમારે જોતું આવવાનું, એટલે 15 મિનિટ કે 10 મિનિટ જેટલું થશે. બસ આ જ છે. હવે આપણે મ્યુઝિયમ જોઈને આવી ગયા ને, હવે તમને બીચ બતાડું. બીચ કેટલો મસ્ત છે જો ભાઈ. ખાવા પીવાની બધી સુવિધા જો, બધા નાસ્તા પાણી છે ભાઈ. અને આ બાજુ આપણે બાઇક પાર્કિંગ કરી દીધી. અંદર તમારી 10 રૂપિયા ટિકિટ લેશે પંચાયત તરફથી, એટલે કે સાફ સફાઈની. બાકી પાર્કિંગના 10 રૂપિયા છે. અને જો આ પેલો મહિનો ચાલે છે એટલે બધા ખાય છે. અને એકદમ હવે આવી જાય આપણા દરિયાના કિનારે. તો હવે આપણે આ દાંડીનો જે બીચ છે ને એ જોઈએ. આપણે પેલું મ્યુઝિયમ જોઈ લીધું, અને બીચ એ અલગ મજા જ છે. જો ઘોડા ગાડીમાં બેસવું હોય તો આ નાનકડો એવો બીચ છે, પણ આની પણ એક અલગ મજા છે. જો ફૂલ પાણી આવે છે હવે, અને અંદર અમે નીચે જતા રહી. ચાલ અહીંથી જ જઈએ. ભાઈ ભાઈ સરસ છે. જો તમારે અહીંયા નાહવું હોય તો પાણી હોય ડોળું, પછી મીઠા પાણીમાં પાછું નાહવું પડે. અત્યારે આ સોમવાર છે એટલે એટલી બધી ભીડ નથી. બાકી રવિવારે આવો એટલે તમને ભીડ મળે. જો ગાડી આંકી હોય તો આ બધી ગાડી છે, ઘોડા ગાડી છે. બાકી જો બધા નાય છે. સનસેટ ટાઈમે મજા આવે. તરતા આવડતું હોય, પાણી પીવાની તાકાત હોય તો અંદર જઈજો. બાકી અમે અહીંયા ઊભા રહીને ફોટા પાડી લઈશું. જો આ શેખ સુધી દરિયા કિનારો, દાંડી ને પછી આ સુવાલી બીચ ને પછી તિથલ બીચ ને ઉમરાટ ને આખા સુરતના બધા બીચ છે. જે દક્ષિણ ગુજરાતના બધા બીચ એક જ ઓલે આવી જાય, તેમાં લાઈનમાં જાવ તો. પણ જો આ સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. મારો ભાઈબંધ આવ્યો છે ગામડેથી, એટલે એનું લઈને આવ્યો. મજા આવે છે ને ભાઈ? બહુ મજા આવે. જો છે તો મજા નાય છે બધું પબ્લિક. આપણે ફોટોગ્રાફી કરીને પછી નીકળી દઈશું. તો મિત્રો જુઓ, સરસ મજાનો દરિયો ગાંઠા મારે છે. એવું મસ્તનો વ્યૂ છે, ઠંડો ઠંડો પવન આવે છે. અને આજ છે સોમવાર, અને અધિક મહિનાનો છેલ્લો દિવસ, એટલે કેટલા લોકો અહીં પૂજા કરવા આવ્યા છે તમને બતાવું. જુઓ આ બધી જગ્યા ઉપર છે ને બધા એ નાય છે. અને દરિયો જુઓ તમે. લો એ જો કાકાએ મેચ્યું થયું સપલાને એવું બહાર થઈ, અને છેક અહીંયા સુધી આવી ગયું. એટલે કશું નક્કી ન હોય પાણી ક્યારે ક્યાં પગે. જો હમણાં ક્યાંય ઠેર હતો ને અત્યારે ક્યાં પગે. આવું છે બધું. જો બુધો લેશે મોજ આરામ, સરસ મજાનું.
એક ટોળું આમ નાય છે. તમારે જ્યાં જવું એને જતું રહેવાનું, મજા જ આવે એવું છે. જો ઘણા નાય છે પણ તમારા રિસ્કો ઉપર નાવું, કારણ કે પાણી પી જવાય. એટલે એ બધા ઘોડવા મંદિર ગયું જો, ઘોડું નાય જો, આવું છે બધું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ હતું. મેં તમને આખું મ્યુઝિયમ બતાવી દીધું. બાજુમાં 1 કિલોમીટર નથી આ દરિયા કિનારે, એટલે 2 જગ્યા એક જ દિવસમાં વિઝિટ થઈ જશે. એટલે સરસ મજાની જગ્યા છે, એકવાર જરૂર આવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો. જય દ્વારકાધીશ.